માંડવી તાલુકાના ગોધરામાં 80 જેટલા યાત્રિકોને અયોધ્યા, પ્રયાગરાજ વગેરે ધાર્મિક સ્થળોની યાત્રા કરાવનાર દાતા ભગવાનજી વેલુભા ઝાલા પરિવારનું સન્માન કરાયું હતું. માંડવી તાલુકાના ગોધરા ગામના દાતા ભગવાનજી વેલુભા ઝાલાએ સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રીરામ અયોધ્યામાં જ્યારે નૂતન મંદિરમાં બિરાજશે ત્યારે હું અયોધ્યાની યાત્રા કરાવીશ. ત્યારે તે સંકલ્પને પરિપૂર્ણ કરવા ભગવાનજી વેલુભા ઝાલા ગોધરા વૈષ્ણવ સમાજના પૂર્વ પ્રમુખે 80 જેટલા યાત્રિકોને અયોધ્યા, કાશી, પ્રયાગરાજ વગેરે ધાર્મિક સ્થાનોની યાત્રા કરાવી હતી. જૈન સમાજ, કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ કે જે સનાતન ધર્મનું અભિન્ન અંગ કહેવાય, સૌને સાથે જોડીને 80 જેટલા યાત્રિકોને તેમણે યાત્રા કરાવી હતી, જે સફળ રીતે પરિપૂર્ણ થતાં આજે ભગવાનજી વેલુભા ઝાલા પરિવારનો વિશેષ સન્માન કરાયો હતો. સન્માન કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને ભગવાન શ્રીરામના જયનાદ સાથે ભગવાનજી વેલુભા ઝાલા, ધીરુબા ભગવાનજી ઝાલા અને મીરાબાનું વિશેષ સન્માન કરાયું હતું. ગોધરા વૈષ્ણવ સમાજ, જૈન મહાજન, કડવા અને લેવા પાટીદાર સમાજ તેમજ ઝાલા પરિવાર સહિતનાઓએ સૌ સાથે મળીને ભગવાનજી વેલુભા ઝાલા પરિવારનું સન્માન કર્યું હતું. દાતા અને શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજના પૂર્વ પ્રમુખ ભગવાનજીભાઈ ઝાલાએ સૌનો આભાર માન્યો હતો. યાત્રા પ્રવાસને તેમણે યાદગાર ગણાવ્યો હતો. યાત્રા કરનાર યાત્રિકોએ યાત્રા પ્રવાસના પ્રસંગોને વાગોળ્યા હતા. ગોધરા વૈષ્ણવ સમાજના પ્રમુખ ઉષાકાંત પંડ્યા, પૂર્વ પ્રમુખ મેઘરાજ કલ્યાણ જોશી, ભગવાનજી કાંયા, કરશનજી બાપુ, મહેશ દરજી, સુરેશ ભાનુશાલી, ગોવિંદજી ઝાલા, નારુભા ઝાલા, મનુભા ઝાલા, ભરત વલુભારતી ગોસ્વામી, ભરત ગોસ્વામી મુંબઈ, દીપુભા ઝાલા, ભરતભાઈ અબોટી, હેમાંગીબેન અબોટી, રમેશ માસ્તર, મોહન રાજગોર, એડવોકેટ સાવિત્રીબેન ગઢવી, કાશ્મીરાબેન પરેશ જોશી, અરવિંદ વેકરિયા, વસંતભાઈ છેડા, નિરંજનભાઈ શાહ, હરકચંદભાઈ ગોસર, અનિરુદ્ધસિંહ જાડેજા, પૃથ્વીરાજ બારાચ, જયેશ મેઘરાજ જોશી વગેરે કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો સૌ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવુભા ઝાલાએ અને આભાર વિધિ હાસ્ય કલાકાર પિયુષ મહારાજે કરી હતી. સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ મહાપ્રસાદ લીધો હતો. સાચી વાત છે પરેશભાઈ તમારી કે આ અમારી ગોધરાથી યાત્રા સુરત અમે કરી 92 જણાને સાથે લઈને 2 બસથી અમે તારીખ 20/3/2025ના રામ મંદિર શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિરથી અમે પ્રયાણ કર્યું, જેમાં અમારા ગામના બધી જ્ઞાતિના, જેને આપણે સનાતન સંસ્કૃતિના હિન્દુમાં હોય કે જૈન હોય, બાવાજી હતા, બ્રાહ્મણ હતા, ગઢવી હતા, દરજી હતા, વારોંડ હતા અને ખાસ કરીને આપણા સનાતન ધર્મને આપણે કેમ ટકાવી રાખવા અને સનાતન ધર્મનો ડંકો વગાડવા માટે અમે બધા જે નીકળ્યા હતા. કારણ કે અમે હવે નક્કી કર્યું છે અને હવે ભારત પણ એના આગળ તરફ વધી રહ્યું છે કે આપણે બધા જો સંગઠન હશે, હા, આપણે બધા જો સાથે રહીશું હિન્દુત્વને ટકાવવા માટે, આપણે બધાને જૈન હોય કે બાવાજી હોય, ગઢવી હોય, બ્રાહ્મણ હોય, દરજી હોય, કોળી હોય કે વારોંડ હોય, બધાને આપણે હિન્દુત્વને ટકાવવા માટે, સનાતન ધર્મને ટકાવવા માટે અમે આ યાત્રાનું આયોજન કર્યું હતું. ખાસ કરીને તો ને બધી જ્ઞાતિના અમારા ગોધરાવાસી મિત્ર મંડળ સાથે અમે આ યાત્રાનું પ્રયાણ કર્યું અને અમને ખૂબ જ આનંદ થયો. અને આમ તો જોવા જાઓ તો હવે આ મુસ્લિમ સમાજવાળા પણ સમજી રહ્યા છે કે આ હિન્દુ સંસ્કૃતિને આપણે પણ સ્વીકારવી પડશે ને અમુક તો સ્વીકારે છે. અમુક વિધર્મીઓ છે, હું તો કહું છું એની તો કોઈ જ્ઞાતિ નથી, ना वो मुस्लिम है ना वो हिंदू है, वो तो सिर्फ और सिर्फ आतंकवादी है, હું તો એમ કહીશ. તો ખરેખર આ જો હિન્દુત્વને ટકાવવું હશે, અમે જોયું, અમને અમારા એક મુસ્લિમ વેપારીએ ત્યાં અમને ફોન કરીને કીધું કે જો અહીંયાથી તમે આમ જજો ને એને અમને સારી આઈડિયા આપી. એટલે એમ નથી કહેતા કે બધા મુસલમાનો ખરાબ છે, આ તો અમુક જ કોઈ જે વિધર્મીઓ છે એ પણ આપણા તરફ વળવા લાગે છે અને આપણને માર્ગદર્શન આપે છે ને આપણા સાથે સહમત થાય છે. એટલે માટે ખરેખર હવે આપણા ભારતની અંદર
હિન્દુત્વનો એક જે આપણે નારો ઉડાવ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે કે આપણે બધા આ હિન્દુ રાષ્ટ્ર બનાવશું, એ હિન્દુ રાષ્ટ્ર બનશે જ. કારણ કે વકફ બોર્ડ શું છે? અરે આપણું જો જુઓ તો ખરા સંસ્કૃતિ. અત્યારે અમે આટલી બધી જે ફરી આવ્યા, જેઓ પ્રથમ વખત આવ્યા હશે, બરાબર, આપણે પરેશભાઈ, ગોધરાથી અમે માનસ મંદિર, કટારિયા હનુમાન મંદિર ગયા, ત્યાંથી પુષ્કર, બ્રહ્મા મંદિર, ત્યાંથી પછી અમે બ્રહ્મ સમાજની ધર્મશાળામાં ઉતર્યા, ગોકુળ, રણરેતી, નંદબાબા ધામ, પ્રેમ મંદિર, વૃંદાવન, જમુના, મથુરા, કૃષ્ણ જન્મ, જેલ, કૃષ્ણ જન્મ જ્યાં જન્મ્યા હતા એ જેલ, રાધા કૃષ્ણ જ્યાં હતા ત્યાં, ગોકુળ, અને જે 7મી અજાયબી જે ગણાય છે એવો આગ્રા તાજમહલ પણ અમે જોયું. પછી અમે ત્યાંથી અયોધ્યા, રામ મંદિર, દશરથ મહેલ, હનુમાન ગઢી, સરયુ નદી, પછી કાશી વિશ્વનાથ મહાદેવ, ત્યાંથી ત્રિવેણી સંગમ, ગંગા જમના અને સરસ્વતી જ્યાં સંગમ થાય છે, પછી બડે હનુમાન જ્યાં સ્લીપિંગ હનુમાન છે એના દર્શન કર્યા. ત્યારબાદ અક્ષય વટ વૃક્ષ, પછી ત્યાંથી મહાકાલેશ્વર, હરસિદ્ધિ માતા મંદિર, સાંદીપની ઋષિ આશ્રમ, મંગલ ગ્રહ મંદિર છે, એ મંગલનું ગ્રહ મંદિર એ પણ વિશ્વમાં એક જ મંદિર છે, એના બી દર્શન કર્યા. સાંદીપની ઋષિના આશ્રમના દર્શન કર્યા. કાલ ભૈરવનાથના દર્શન કર્યા. આમ તો કાલ ભૈરવ, બટુ ભૈરવ, અષ્ટવિનાયક ભૈરવ અને બહુતે ભૈરવ છે, પણ ખાસ કરીને જે રુદ્ર રૂપે જે કાલ ભૈરવ છે એના પણ અમે દર્શન કર્યા. ત્યારબાદ ત્યાંથી ભગીરથ રાજાની ગુફા જોઈ, કાલિકા માના રામઘાટ ઉપર દર્શન કર્યા. ઉજ્જૈનમાં શિપ્રા નદીમાં અમે સ્નાન કર્યું, અને ત્યારબાદ છેલ્લે ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના દર્શન કરી ને અમે પાછા ગોધરા પધાર્યા. ને ખરેખર જે અમે હિન્દુત્વને ટકાવવા જે અમે એક બીડું લીધું હતું, એ બધું હિન્દુત્વના જૈન હતા, એ પણ આમ તો જૈન એ તો હિન્દુ જ છે, તો એમણે પણ બધું સ્વીકાર્યું, અને એમણે પણ પોતાના આપણે જેને વૃષભ કહીએ છીએ એ આદિનાથ કહે છે, એમનો પણ જય જયકાર કરી, અને જૈનો પણ અમારી સાથે હતા. ખરેખર એ આનંદનું ઘડ્યું હતું. અને આપણે હવે આજે નાગનાથ મહાદેવના મંદિરમાં ઊભા છીએ, અને હું કહું છું કે હવે હિન્દુત્વ આ હિન્દુ રાષ્ટ્ર થવા જઈ રહ્યો છે, ને આપણે બધા એમાં સાથ આપશું તો જરૂર આપણો ભારત એ હિન્દુ રાષ્ટ્ર બનશે. ધન્યવાદ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ખરેખર યાત્રા પ્રવાસ જે ભગવાનજીભાઈએ તારીખ 20 થી તારીખ 29 સુધી જે હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે જે એમણે પ્રયાસ કર્યો છે, ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. અમે જૈન તો ઘણા જૈન તીર્થોની યાત્રા પહેલા કરી હતી, અને હવે પછી પણ કરશું, પણ જે ભગવાનજીભાઈ એક મિત્રના આધારે અમને જે આમંત્રિત કર્યા તે બદલ અમે ખુશી છીએ, કેમ કે આવા તીર્થો જવાનો અમને કદાચ પહેલો મોકો ન મળે, અને આ એક મોકો અમને ભગવાનજીભાઈ આપ્યો. હું અહીંથી જ્યારે ગોધરાથી આ સંઘ નીકળ્યો ત્યારે આપણા દેરાસરમાં ગોધરાના આડેશ્વર ભગવાનમાં નવકાર મંત્રની ધૂન બોલાવી અને ત્યારથી પ્રયાણ કર્યું, અને મારા મુખે ત્યારે કહ્યું કે હે આડેશ્વર દાદા, ભગવાનજીભાઈ જે આ યાત્રા પ્રવાસ કરે છે એ યાત્રા પ્રવાસ નિર્વિઘ્ને પૂર્ણ થાય, કોઈને માથું ન દુખે, કોઈને આંખ ન દુખે, અને ખરેખર એ પ્રમાણે થયું. ભગવાનજીભાઈના ભાવ સાચા હતા. અત્યારે અહીંયા કાર્યક્રમની પૂર્ણાવતી વખતે ભગવાનજીભાઈએ ખૂબ ઉચ્ચ વિચાર પોતાના રજૂ કર્યા કે આ મેં નથી કર્યું, અમારા કુટુંબે કંઈ નથી કર્યું, તમારી બધીની એ જે યાત્રા પ્રવાસ લખેલો હતો એ યાત્રા પ્રવાસ તમે કર્યો છો. ખરેખર હું ભગવાનજીભાઈને એમના વિચાર ઉપર એક ધન્યવાદ આપું છું કે આવી રીતે આ ભગવાનજીભાઈ હંમેશા કાર્ય કરતા રહે છે. ખરેખર એમના માતાના અને પિતાના સંસ્કાર ભગવાનજીભાઈને મળ્યા છે. આગળ પણ આવા કાર્ય ભગવાનજીભાઈ કરે એવું આદેશો દાદાને અને મા જગદંબાને પ્રાર્થના કરું છું કે આપની આયુષ્ય અમને બધાને ભગવાનજીભાઈના આ શબ્દ છે કે જ્યારે જ્યારે આવા પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગમાં પોતે એમ કરે અમારી બધાની આયુષ તમે લઈ લો. હું અત્યારે એ જાહેર કરું છું કે અમારી બધાની આયુષ લઈ અને ભગવાનજીભાઈને એ આયુષ આપે, જેથી ભગવાનજીભાઈ આવા સુંદર કાર્યો કરવાની એમને તક મળે અને મા જગદંબા એમને ઉકાળીને પાર કરે. અસ્તુ.